વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે। તરસાલી વડોદરા રોડ ઉપર અગાઉ આ જ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યા બાદ બાલાજી રેસિડેન્સી નજીક ફરી પીવાના પાણી લાઇનમાં લીકેજ થયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એક વખત વામણું સાબિત થયું છે। શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ પડી રહ્યા છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે આ સિલસિલો પણ યથાવત છે। આજે થોડા દિવસો પૂર્વે જે જગ્યા પર પાણીની રેલમછેલ થઈ હતી તે જ રોડ પર ફરી એક વખત પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે। શહેરના તરસાલીથી વડોદરા તરફ જવાના માર્ગે બાલાજી રેસિડેન્સી પાસે નવી પીવાના પાણીની લાઇનો નાખવામાં આવી રહી છે, ત્યારે નવી જ નાખવામાં આવેલ પાણીની લાઇનમાં લીકેજ થતાં રોડ પર પીવાનું ચોખ્ખું પાણી વહી રહ્યું હતું। ત્યારે આસપાસની ખુલ્લી ગૌચરની જમીનમાં પણ પાણી ફરી વળ્યા હતા। એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં તાતી જરૂરિયાત પાણીની માંગ છે, ત્યારે આવા પાણીના લાઇનોમાં લીકેજ થવાના કારણે અપૂરતા પ્રેશરથી લોકોને પાણી મળવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે। અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં નવી પાણીની અને ડ્રેનેજોની લાઇનો નાખવામાં આવી રહી છે, ત્યારે આ જ નવી પાણીની લાઇનમાં ભંગાણ પડી રહ્યા છે, જેથી હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇનો નાખવામાં આવી રહી હોવાનું પણ ફલિત થવા પામ્યું છે।